જ્યારે આપણે તન અને મનથી કોઈ કામમાં જોડાયેલા રહીએ છીએ ત્યારે સફળતા ચોક્કસ મળે છે. એક યુવક સંતને પૂછ્યું કે સફળતા કેવી રીતે મળે છે. ત્યારે સંતે યુવકને નદીના કિનારે લઈ ગયા અને પાણીમાં ડૂબાડવા લાગ્યા. પ્રાચીન સમયમાં એક સંત ખૂબ જ વિદ્વાન હતા. તેમની સાથે ધનની કોઈ ખોટ નહોતી. દૂર દૂરથી લોકો તેની પાસે પોતાની પરેશાનીઓ લઈને આવતા હતા. તેઓ સમાધાન જણાવતા હતા. તેમના ગામમાં એક યુવક ખૂબ જ મહેનત કરતો હતો, પરંતુ તેને સફળતા મળતી ન હતી. એક દિવસ તે સંત પાસે પહોંચ્યો અને કહ્યું, ગુરુજી, તમે મને કોઈ ઉપાય જણાવો જેનાથી મારી બધી સમસ્યાઓ દૂર થઈ જાય અને હું તમારી જેમ એક સફળ વ્યક્તિ બની શકું. સંતે યુવકની સંપૂર્ણ વાત સાંભળી અને તેમને કહ્યું કે ઠીક છે, હું તને એક ઉપાય જણાવું છું. કાલે સવારે તું એક નદીના કિનારે મળવા આવજે. બીજા દિવસે સવારે યુવક જલ્દીથી ઉઠ્યો અને નદી કિનારે પહોંચી ગયો. સંત પણ ત્યાં પહોંચી ગયા. સંતે યુવકને લઈને નદીની વચ્ચે પહોંચી ગયા. હવે બંનેના માત્ર માથા પાણીની બહાર હતા. ત્યારે અચાનક સંતે યુવકનું માથું પકડ્યું અને તેને પાણીમાં ડૂબાડવા લાગ્યા. યુવકની પાણીમાં ડૂબવા લાગ્યો. જેમ તેમ કરીને સંતના હાથમાંથી છૂટીને નદીની બહાર આવ્યો અને સંત નદીમાંથી બહાર આવી ગયા. આ યુવકે સંતને કહ્યું કે તમે તો મારવા ઈચ્છો છો. સંતે કહ્યું, હું તને તો સફળતાનું રહસ્ય સમજાવી રહ્યો છું. સંતે પૂછ્યું, જ્યારે તું પાણીમાં ડૂબી રહ્યો હતો ત્યારે તમે શું મેળવવા ઈચ્છો છો? વધારે થઈ રહ્યું. યુવકે કહ્યું કે ડૂબતી સમયે મને સૌથી વધારે એક શ્વાસ લેવાની ઈચ્છા થઈ રહી હતી. સંતે કહ્યું કે બસ ઠીક છે. આ જ પ્રકારે સફળતાનો પણ નિયમ છે કે જ્યાં સુધી તમે કોઈ કામમાં તન મન લગાવશો નહીં, ત્યાં સુધી સફળતા મળી શકશે નહીં. કામ કોઈ પણ હોય તેમાં સંપૂર્ણ મહેનત સાથે જોડાઈ જવું, અન્ય વાતોમાં ધ્યાન ભટકાવવું જોઈએ નહીં. ત્યારે જ કામમાં સફળતા મળી શકશે. અગર આપકો वीडियो अच्छी लगी तो लाइक से